एक ज दे चिंगारी बराबर प्रार्थना गीत है। पहला આપણે MCQ થી શરૂઆત કરીએ। एक ज दे चिंगारी काव्यમાં કવિનું નામ શું છે તો કે હરિહર ભટ્ટ। કવિ ઈશ્વર પાસે શું માંગે છે ચિંગારી। તણખો સામા ન પડ્યો તો કે જામગરીમાં। કવિ પરમાત્માને શું સંબોધન કરે છે મહાનલ। એના પછી ખાલી જગ્યા છે એમાં પહેલું ઠંડીમાં મૂજ ખાલી જગ્યા તથરે તો કાયા। ખૂટી ખાલી જગ્યા મારી પાસે તો ધીરજ। ખાલી જગ્યા હું અધિક ન માગું તો કે વિશ્વાનલ। એના પછી ખરા ખોટા છે જામગરી શબ્દ અહીં જીવન જિંદગીના અર્થમાં વપરાય છે વિધાન છે સાચું। કવિએ પરમાત્માને મહાનલ એવું સંબોધન કર્યું નથી વિધાન છે ખોટું। ચાંદો અને સૂરજ સળગ્યા છે પણ બરોબર આ વાક્યમાં પણ આવશે આ ભટારી સળગે છે વિધાન છે સાચું। ચલો એના પછી પ્રશ્ન નંબર 4 છે આપણે એક વાક્યના ઉત્તર લખવાના છે। તો તેમાં આપણે જોઈએ एक ज दे चिंगारी काव्यનો પ્રકાર શું છે તો કે પ્રાર્થના ગીત છે। ચમક ચમક સાથે શું ઘસવાનું કહે છે કે લોઢું ઘસવાનું કહે છે। લોઢું ઘસતા ઘસતા કવિ શું ખર્ચી નાખવાનું કહે છે જિંદગી ખર્ચી નાખ્યું છે। કવિના મત અનુસાર કઈ કઈ વસ્તુ સળગી છે તો કે ચાંદો સૂરજ તારા આ બને અટારી। એના પછી કવિના મત અનુસાર કઈ સગડી સળગી નથી તો કવિના મત અનુસાર જીવન રૂપી સગડી સળગી નથી। કવિએ પોતાનું જીવન શું કરવામાં ખર્ચી નાખ્યું તો કવિએ પોતાનું જીવન ચકમક અને લોખંડ ઘસતા ઘસતા એટલે કે નકામા કામમાં ખર્ચી નાખ્યું। કવિ પોતાની મહેનત એળે ગઈ એવું શા માટે કહે છે કે કવિ પોતાનું જીવનમાં નકામો કામમાં ખર્ચી નાખ્યું છે બરોબર અને જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં આથી। એના પછી કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માંગે છે જ્ઞાનની એક જ ચિંગારી કે આખું જીવન પ્રકાશિત થઈ જાય છે તેથી કવિ એક જ ચિંગારી માંગે છે। જીવન ખર્ચી નાખવું એટલે શું જીવન ખર્ચી નાખવું એટલે નાના મોટા અનેક કામોમાં જીવન પૂરું કરી દેવું। મહેનત ફળવી એટલે તો કે મહેનત ફળવી એટલે આપણે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે મહેનત કરીએ છીએ એમાં સફળતા મેળવવી। એટલે એના પછી છે હવે આપણને સમાનાર્થી શબ્દ આપેલા છે એમાં પેલું અનલ તો આગ અને અગ્નિ। વિપત તો મુશ્કેલી અને આફત। ચાંદો તો શશી અને ચંદ્ર। સૂરજ તો સૂર્ય અને ભાનુ। કાયા તો તન અને શરીર। લોઢું તો લોખંડ અને લોહ। મહેનત તો પરિશ્રમ અને ઉદ્યમ। આભ તો આકાશ અને ગગન। અટારી તો ઝરૂખો અને છજુ। કંપન તો ધ્રુજારી અને થથરાટ। એના પછી વિરોધાર્થી શબ્દ છે ગગન તો ધરા। જિંદગી તો મોત। ઉતાવળ તો ધીરજ। ઠંડી તો ગરમી। અધિક તો ઓછું। સવાર તો સાંજ। જોડણી સુધારવાની છે એમાં પેલું ચિંગારી તો બરોબર તો આ રીતે લખાશે। જિંદગી આ રીતે લખાશે। જામગરીમાં આ રીતે આપણે લખી શકાય છે। વિપત શબ્દ આ રીતે લખાય। ધીરજ શબ્દ આ રીતે લખાશે। વિશ્વાનર જે વાક્ય શબ્દ આ પ્રમાણે લખાશે। એના પછી અગ્નિ તો આ પ્રમાણે લખાશે। નિષ્ક્રિયતા તો આ પ્રમાણે છે અને મૃત્યુ તો આ પ્રમાણે। ચલો રૂઢિપ્રયોગ લખવા છે એમાં પેલું જિંદગી ખર્ચી નાખવું એટલે કે જીવન વેડફી દેવું। કવિએ પોતાની જિંદગી નકામા કામોમાં ખર્ચી નાખી। મહેનત ફળવી એટલે કે સફળતા મળવી। આઝાદીની લડત માટેની ગાંધીજીની મહેનત ફળે। વિપત પડવી એટલે કે મુશ્કેલી પડવી। સાચું બોલનાર માણસને અમુક સમયે વિપત પડતી હોય છે। ધીરજ ખૂટવી એટલે કે આશા છોડી દેવી। વરસાદ ન પડતા ખેડૂતની ધીરજ ખૂટી ગઈ। એના પછી છે વ્યંજન અને સ્વરને આપણે જોડી દેવાના છે એમાં પ્રશ્ન નંબર 11 છે। એમાં વાક્ય તમને આપેલું છે બરોબર એને આપણે સ્વર વ્યંજનને જોડી દઈએ તો પેલું વાક્ય થાય છે ખર્ચી। બીજું થાય છે તણખો અને ત્રીજું ચિંગારી। ચલો ધ્વનિ છૂટા પાડવાના છે હવે વાક્યમાંથી આપણે સ્વરને ધ્વનિ છૂટા પાડવાના એટલે કે જન તો જ વત્તા અ વત્તા ન વત્તા અ। સળગી તો સ વત્તા અ વત્તા અળ વત્તા અ વત્તા ગ વત્તા ઈ। થથરી તો થ વત્તા અ વત્તા થ વત્તા અ વત્તા ર વત્તા એ। મહાનલ મ વત્તા અ વત્તા આ વત્તા આ વત્તા ન વત્તા અ વત્તા લે વત્તા અ। સંધિ છોડવાની છે વિશ્વ વત્તા નલ એટલે કે વિશ્વાનલ। મહા વત્તા નલ એટલે કે મહાનલ।
તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે પાઠ નંબર 2 નું સોલ્યુશન. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આના પછીનું સોલ્યુશન જોવાના છે. તો તેના માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દો, તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરી દો. થેન્ક યુ. આભાર.